એવોર્ડ અર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના 14 આદિજાતિ જિલ્લાના 53 તાલુકાના આદિજાતિ સમુદાયનો સર્વગ્રાહી ઉત્કર્ષ વડાપ્રધાનના દિશા દર્શનમાં રાજ્ય સરકારે સુનિશ્ચિત કર્યો છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા જિલ્લાના રાજપીપળાના પ્રતિષ્ઠિત સમાજ સુધારક તથા શિક્ષણવિદ અને આદિવાસીઓના કલ્યાણને આજીવન સમર્પિત સ્વર્ગીય રત્નસિંહજી મહિડાની સ્મૃતિમાં રત્નસિંહ મહિડા મેમોરિયલ એવોર્ડથી 2 વ્યક્તિ વિશેષનું સન્માન કર્યું હતું। આ વર્ષથી રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ પ્રથમવાર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે અને આ પ્રથમ એવોર્ડ સન્માન બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર મધુકર બાડવી અને આંધ્ર યુનિવર્સિટી વિશાખાપટ્ટનમના પ્રથમ મહિલા આદિવાસી વાઇસ ચાન્સેલર ડોક્ટર એસ પ્રસન્નતાને એનાયત કરવામાં આવ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ સન્માન અર્પણ કરતા સ્વર્ગીય રત્નસિંહ મહિડાની આદિવાસી કલ્યાણ અને શિક્ષણ માટેની સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી। લાગણી તો ખૂબ જ ગદગદ થઈ ગયો છું અને ટ્રાઇબલ કોમ્યુનિટી માટે આજે કહેવું જોઈએ કે આઝાદીના અમૃત મહોત્સવ વખતે જનજાતીય નાયકોને આ સરકારે સમાજ સામે લાવી, દેશ સામે લાવી, એ સાથે જ ઘણા બધા કાર્યક્રમો અદ્ભુત રીતે થઈ રહ્યા છે। માન્ય નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન સાકાર કરતી એવી અમારી બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી એ પણ લગભગ કમ્પ્લીટ થઈ ગઈ છે, લોકાર્પણ થવાની તૈયારી છે અને તેવા ટાઈમે આ સ્વર્ગસ્થ રત્નસિંહજી મહિલા મેમોરિયલ એવોર્ડ મને મળે છે ત્યારે હું ગૌરવની લાગણી અનુભવું છું અને ટ્રાઇબલ કોમ્યુનિટી માટે જે એક ભગીરથ કાર્ય સ્વર્ગીય મહિલા સાહેબે હાથ ધરેલું તેના પરિપાક રૂપે ઘણા બધા વિદ્યાર્થીઓ આગળ આવ્યા છે અને આપ જોઈ શકો છો કે વાઇસ ચાન્સેલર તરીકે આ આપણી જે ગુજરાત સરકાર છે તેમણે નિયુક્તિ કરી અને ખરેખર મને ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે ભાઈ આ યુનિવર્સિટી જ નહીં, મારું પોતાનું વ્યક્તિગત સ્તર પર પણ આ રીતે સ્વાગત થાય, આટલું જબરજસ્ત સન્માન થાય। પહેલાં જ એવોર્ડ મને મળે છે અને આ રત્નસિંહજી મહિલા એવોર્ડ જ્યારે મળતો હોય પહેલાં એક વ્યક્તિ તરીકે મળતો હોય ત્યારે ખૂબ જ લાગણી ગદગદ થઈ જાઉં છું અને એ સાથે જ પહેલાં વીસી તરીકે આવ્યો અને આ એવોર્ડ પણ મને પહેલાં એક એવોર્ડી તરીકે મળી રહ્યો છે ત્યારે શબ્દોમાં એને વર્ણવી શકાય નહીં અને આદરણીય મુખ્યમંત્રીશ્રી આપણી વચ્ચે આવે, સાધારણ વ્યક્તિત્વોને એ રીતે શું કહીએ અને કે ભાઈ એક લાગણીસભર સૌજન્યશીલ મુખ્યમંત્રી 3 દિવસ પહેલાં જ અહીંયા આવી ગયા, પાછા આવે એ અત્યંત રૂડું છે અને એમના હસ્તે આ એવોર્ડ મને મળે છે એ ખરેખર મારા માટે ખૂબ જ ગૌરવપ્રદ ક્ષણ છે। सो इट इज़ बहुत अच्छा लग रहा है। विराज मैम ने कॉल किया था और बोला था आपको एक अवार्ड मिल रहा है, आइए यहाँ। एंड थोड़ा फर्स्ट नीतीश भारद्वाज सब ने कॉल किया था, बुलाया मैडम आपको अवार्ड मिल रहा है। मैं तो आई थॉट इट इज़ अ प्रैंक कॉल बिकॉज यू नो आई डोंट एक्सपेक्ट कृष्ण भगवान श्री कृष्ण टू कॉल मी रियल कृष्ण and I was very happy and excited and I came all the way from Andhra Pradesh and right now I am the Vice Chancellor of Adikavi Nannaya University, the biggest university in Andhra Pradesh state with 392 affiliated colleges and also I am the first woman in the world जो tribals के लिए 19 different tribals के लिए मैं अक्षर लिखा हूँ, डिवाइस किया हूँ and also I am the one who received Nari Shakti Puraskar for the year 2021. I am only one from Telangana.